હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો તમારું બધાનું અમારા નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગતમ છે. ને અત્યારના બપોરના 4 વાગી ગયા છે. તો અત્યારે હું વિડીયો 4 વાગે શૂટ કરું છું, કેમ કે બપોર પહેલાં તો મારે ઘણું બધું કામ હતું, તો કાંઈ વિડીયો શૂટ થાય એમ હતું નહીં. રાતે થોડોક વરસાદ પણ આવી ગયેલો હતો, તો મસ્ત મજાની એવી મોસમ થઈ ગયેલી છે. ને અત્યારે પાછું આપણે ફરી જવાનું છે વાડિયા, કેમ કે સિંગની અંદર અમારે બીજો છંટકાવ દવાનો કરવાનો છે. તો અત્યારે અમે જઈએ છીએ અમારે વાડિયા, કેમ કે દવા છાંટવાની હતી એટલે. ને ખેતરની અંદર થોડું ઘણું તો કામ આખા દિવસ ચાલુ રહેતું જ હોય છે. તો અત્યારે હવે દવા છાંટવાની ખેતરની અંદર છે ને થોડું કામ કરવું જ પડે. તો તમે અમારા વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. અમે જઈએ હવે ના ખેતરે. આપણે પપને એવું બધું લઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ વાડિયા, કેમ કે દવા છાંટવી પડશે ને હીરું ને એવું બધું ઘણું બધું હતું. તો અત્યારે હવે અમે દવા છાંટવા જઈએ છીએ, તમે કન્ટિન્યુ રહેજો. પછી અમારે વાડિયા દવા છાંટવા જવાનું હોય ને બધું લઈ જવાનું હોય છે, કેમ કે વાડિયા કંઈ પાણી એવું હોય નહીં. જો ટીપણા પગ બધું લઈને અમે જઈએ છીએ વાડિયા, દવા છાંટવાની છે. અમે અત્યારે સિંગ અમારી પીળી થઈ ગયેલી છે ને, તો અમે જો અંદર લીંબુ નાખીએ છીએ દવાની સાથે સાથે. તો છે ને સિંગ પીળી હોય ને, હેઠે રાખો, સિંગ પીળી હોય ને એ તમારે લીલી કાશ થઈ જાય છે. અમારે ઘરે લીંબુના ફૂલ હતા નહીં, તો જો અમે લીંબુ નીસવીએ છીએ. દવાની સાથે અમે લીંબુ પણ નાખીએ છીએ. તમે નાખતા હોય તો પાછા કમેન્ટ કરી નાખજો અને એક લાઈક. પછી અમે વાડીએ જોવો દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. અને જો આપણે લાગી ગયા છે ખંભે પપ, કેમ કે દવા છાંટવાનો વારો પડી ગયો છે આજે આપણો. જો દવા છાંટીએ છીએ ને અમારે પછી પપ દવા છાંટવાની છે. દવા છાંટીએ છીએ પછી જો અમે સિંગની અંદર દવા અત્યારે છાંટીએ છીએ. ને સિંગની અંદર હીરું ને એવું બધું હોય તો કોરાજન ને ફૂગનાશક દવા છાંટીએ છીએ. તમે જોઈ શકો છો ને દવા કેવી છટાય એ પાસે તમે બધા કોમેન્ટ કરતા રહેજો. જુઓ અમે તો કંઈક આ રીતની દવા છાંટીએ છીએ. તો અત્યારે આપણે આ છે 9મો પપ ને, તો 9મા પપની અંદર પણ ઘણો બધો ઠાક લાગ્યો છે. એ તો બહુ બધો ઠાક લાગ્યો તો આપણે ધીમે ધીમે હવે દવા તો છાંટવી પડશે. તો અમે જો દવા છાંટવાનું ચાલુ છે. આ 9મો પપ છે. આપણે 9 પપ દવા છાંટી દીધી છે ને આજ તો ઘણો બધો ઠાક લાગી ગયો છે. તો આપણે હવે ધીમે ધીમે દવા તો છાંટવાની જ છે. તો ઘણી બધી દવા છાંટવાની બાકી છે, તો આપણે ધીમે ધીમે દવા છાંટશું. ઘણો બધો ઠાક લાગી ગયો છે, તો પણ ખેતરની દવાને બધું છાંટવું પડે. દવા છાંટવા આવેલા હતા ને 11 પપ છટાઈ ગયા છે ને કાલે પાછા 14 પપ છાંટવાના છે, કેમ કે આજ કાંઈ બધી દવા છટાઈ રહી એમ નથી. તો હવે અમે જાવું ઘરે ને કાલ પાછા દવા છાંટવા આવશું. તો તમે અમારા વિડીયોને લાઈક ને કમેન્ટ કરતા જાજો બધાય, ને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. પછી અમે અત્યારે તો પાછા ઘરે તરફ જઈ રહ્યા છીએ. કાલે પાછા વાડીએ દવા છાંટવાને બધા આવશું. તો તમે અમારા વિડીયોને લાઈક ને કમેન્ટ કરતા જાજો બધાય. જો મસ્ત મજાનો નજારો પણ છે. જો મસ્ત મજાનો નજારો અત્યારનો છે. લાઈક છે ને કમેન્ટ કરજો. પપને બધું વાહે મૂકેલું છે, કે અમે વાડી આવીને ત્યાં સનડોને આવવાનું હોય કે પાણી ટીપનું નવું લઈને વાડી આવવાનું હોય ને. તો મિત્રો દવા છાંટીને અમે ફાઇનલી અમારા ઘરે પૂગી ગયા છીએ. ને અત્યારે હું વાડીની અંદર વિડીયો શૂટ કરવા આવેલો છું. ને બાકીના પપ જે 14 પપ છાંટવાના છે ને એ પાછા અમારે દવા કાલે છાંટવા જવાનું છે. તો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. ને જો અત્યારે પણ કોયલ બોલે છે ને અત્યારે જો સેવડી ખાઈએ છીએ, તમારે ખાવી હોય તો પછી કમેન્ટ કરજો. અને કાલે દવા છાંટવા જશ તો હું હતો ના, તો અમારો ભત્રીજો પણ આવી ગયો છે ને એ પણ સેવડી ખાય છે, એ તમે જોઈ શકો છો. ને અમારા વિડીયોને પાછા એક લાઈક કરી નાખજો. અમારા કાકાને થોડોક સપોર્ટ કરી દેજો. અને એ એમ કહે છે કે અમારા કાકાને થોડોક સપોર્ટ કરો. તો તમે બધા મારા ભાઈઓ, હું તમારો ભાઈ છું, તો તમે મને ભાઈ તરીકે થોડોક સપોર્ટ કરી દેજો. ને વિડીયોને એક લાઈક કરી દેજો. લાઈક કરી દેજો. કે મસ્ત મજાનો અત્યારનો નજારો છે. સાંજનો નજારો કંઈક અમારે ગામડે આ રીતનો હોય છે. તો તમે પાછા નજારા ઉપર પણ વાડીને એમ બધું હાથી આંકો ને એમ બધું ગયેલા હતા. તો આજ તો હવે ઠાકી ગયા છે. જો અત્યારે તો હું બેઠા છીએ ને આજ તો હાવ ઠાકી ગયા છે. તો કાલે પાછું અમારે દવા અડધૂરી મૂકીને આવ્યા, એ પાછી છાંટવા જવાનું છે. આજ તો હાવ ઠાકી ગયા છે કે તમે વાત જ પૂછોમાં. દવા 11 પપ છાંટ્યા છે આપણે, પણ ધીમે ધીમે છાંટવા પડે, કેમ કે ખેતરની અંદર થોડું ઘણું કામ હોય તો કરવું જ પડે. ને કાયમ થોડું ઘણું ખેતરની અંદર કામ તો હોય જ છે. તમે અમારા વિડીયોને પાછા લાઈક કમેન્ટને ફોલો કરતા જજો. જય માતાજી અને જય માં મોંગલમાં બધાને. અત્યારે સાંજ પડી ગઈ છે અને દી પણ આથમી ગયો છે.